નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણા વિડીયોને આગળ વધારીએ. સેકન્ડ પેજ, બીજા પેજ ઉપર આવીએ. પેજ નંબર 42 યુ કેન સી ઓન ધ સ્ક્રીન. તો યુનિટ નંબર 4ને આપણે આગળ વધારીએ, વન્ડરફુલ ક્રિએશન. અને પેજ નંબર 42 ઉપર આપણે જોઈએ. યુ કેન સી ઓન યોર સ્ક્રીન. તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ધ એન્જલ shook his head slowly and said, the angel shook his head slowly and said, a mighty impossible task, a mighty impossible task, I suppose. 6 pair of hands, no way. No, these hands are not a problem for me. It is the 3 pairs of eyes that the mothers have to have. Lord looked puzzled. Oh, so you are creating a standard model of a mother, but 3 pairs of eyes, what for? The angel got interested. One pair that sees her children through closed door, another pair to look at the children and say, I understand and I love you without uttering a word, and the third pair to see all secret things without opening them. Lord requested the angel, please go to bed. Do not take so much trouble in a single day. I cannot, he refused. I have almost completed the work. I have put the best of my ideas into this model. Now this mother will heal herself when she is sick. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage, and she would manage a child's bath, play, study, food and sleep. ઓકે, તો મિત્રો આપણે હવે આજે રીડ કરેલો જે ભાગ જે છે એ ભાગને જરા એકવાર સમજી લઈએ. જરા ડિસ્ક્રિપ્શનમાં ડીપમાં આપણે જોઈ લઈએ મિત્રો. તો જોઈએ ફર્સ્ટ લાઇન, ધ ફર્સ્ટ પેરેગ્રાફ, ફર્સ્ટ લાઇન. ધ એન્જલ shook his head slowly and said. એન્જલે શું કર્યું? shook his head, પોતાનું માથું હલાવ્યું. shook his head, પોતાનું માથું મતલબ પોઝિટિવ, હકારાત્મકમાં પોતાનું માથું હલાવ્યું. એન્ડ સ્લોલી એન્ડ સેડ, ધીમેથી હલાવી અને કહેવા લાગ્યો, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. અને કહેવું છે કે માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક, મને લાગે છે કે તો આ એકદમ ભારે અશક્ય કામ છે. ટાસ્ક એટલે કામ, ઇમ્પોસિબલ એટલે અશક્ય, ને માઇટી એટલે ભારે ભારે અશક્ય કામ લાગે છે. આઈ સપોઝ, મારી જાણ મુજબ, આઈ સપોઝ એટલે હું ધારું છું મુજબ આ બહુ ભારે કામ લાગે છે. 6 પેર ઓફ હેન્ડ્સ, નો વે. એટલે કે હાથની 6 જોડ, એક જોડ તો હોય. દરેક પ્રાણીને તમે એક જોડ આપી છે, બરાબર. અમુક પ્રાણીઓ તો હાથની જોડ પણ નથી આપી, મનુષ્યને એક જોડ આપી છે. પરંતુ આને તમે 6 જોડ આપો છો હાથની, કઈ રીતે? ઇમ્પોસિબલ ટાસ્ક કહેવાય સાહેબ. ભગવાન આગળ એને કહે છે કે નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. આ હાથથી મને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. આ હાથની મને કોઈ સમસ્યા થવાની નથી. તને ભલે ઇમ્પોસિબલ લાગતું હોય, પરંતુ આ હાથની જોડ આપવાની અંદર મને કોઈ સમસ્યા લાગતી નથી. નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈઝ ધેટ ધ મધર હેવ ટુ હેવ. લોર્ડ લુક્ડ પઝલ્ડ. શું કહે છે કે ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈઝ. એને 3 પેર ઓફ આઈઝ, આઈઝ એટલે આંખોની 3 જોડ પણ છે. ધેટ ધ મધર હેવ ટુ હેવ, દરેક માતાને જે હોવી જોઈએ, બરાબર. માતાને આટલી 3 જોડ તો આંખો હોવી જ જોઈએ, કારણ કે એને બધાને સમજવાના છે, બરાબર. બધાને સાથે એકાત્મકતા જાળવવાની છે, એટલે એને આંખોની 3 જોડ તો હોવી જ જોઈએ ને, બરાબર. એટલે લોર્ડ એમ કહે છે હેવ ટુ હેવ. લોર્ડ લુક્ડ પઝલ્ડ. ભગવાનને થોડાક મૂંઝાયેલા લાગતા હતા આ ટાઈમે, બરાબર. થોડાક મૂંઝાતા હોય એવા લાગતા હતા. આગળ કહે છે, ઓ સો યુ આર ક્રિએટિંગ
અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર. શું કહે છે કે ઓ અરે તમે આ માતાઓની એક આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો. સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર. માતાઓની એક આદર્શ મૂર્તિ તૈયાર સ્ટાન્ડર્ડ મોડેલ બનાવી રહ્યા છો ભગવાન. બટ 3 pairs ઓફ આઈઝ. પરંતુ આંખોની 3 જોડ. પ્રશ્ન પૂછે છે એન્જલ એને કહે છે કે ભગવાન તમે આ માતાઓનું સ્ટાન્ડર્ડ મોડેલ તો બનાવી રહ્યા છો, પરંતુ 3 pairs ઓફ આઈઝ. બટ 3 pairs ઓફ આઈઝ મતલબ આંખોની 3 જોડો શા માટે? એક જોડ મૂકો જ ના ચાલે. વોટ ફોર? શાના માટે 3 જોડ? શાના માટે? એક જોડ તો બરાબર છે, પણ 3 જોડ. ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટ. દેવદૂતને આમાં રસ પડવા લાગ્યો કે ભાઈ ભગવાન તમે 3 જોડ શા માટે મૂકો છો? 3 જોડની કોઈ જરૂર નથી. તો હવે ભગવાન એને જવાબ આપે છે કે 3 જોડ શા માટે હું મૂકું છું? માતાની અંદર આંખોની 3 જોડ, 6 જોડના હાથ મૂકું છું એ શા માટે, અને 3 જોડ આંખો મૂકું છું એ શા માટે, એ હું તને જવાબ આપું. ભગવાન એને જવાબ આપે છે કે 3 જોડ આંખો શા માટે. તો જોઈએ. વન પેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રો ક્લોઝ ડોર. ભલે દરવાજા બંધ હોય, બારણા બંધ હોય, પરંતુ એ એક જોડી કંઈક આંખે એવા માટે મૂકી છે કે પોતાના બાળકોને બંધ દરવાજાની આર પણ એ જોઈ શકે. ભલે દરવાજા બંધ હોય, મતલબ પોતાના બાળકો ગમે ત્યાં ગયા હોય તો પણ એ પોતાના બાળકોને દૂરથી જોઈ શકે પોતાના મનની આંખોથી. બરાબર, એના માટે એક જોડ. બીજી જોડ અનધર પેર ઓફ પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સી. અને બીજી જોડ એ પોતાના બાળકોને રૂબરૂ સામે જોવા માટે. શું અને જોઈને શું કહેવા માટે કે આઈ અન્ડરસ્ટેન્ડ, હું તને સમજું છું, એન્ડ આઈ લવ યુ, હું તને ખૂબ ચાહું પણ છું. હું તને સમજું પણ છું અને હું તને ખૂબ ચાહું છું. હું તને ખૂબ જ ચાહું છું. બરાબર, વિધાઉટ અટરિંગ અ વર્ડ. કોઈ પણ શબ્દ બોલ્યા વગર. માતા ઘણી વખત પોતાના નજરોથી કશું આમ મોઢેથી બોલે ના બોલતી, પણ બધા નજરોથી એ માતાના બાળકોને જુએ એટલે એને એમ કહી દે કે હા બેટા હું તને સમજું પણ છું ને હું તને ચાહું પણ છું. બરાબર, માતા પોતાના બાળકોને જુએ ને એટલે એનું હૃદય ત્યાં જ ભરાઈ જાય. પોતાની ભૂખ હોય તો ભૂખ પણ મરી જાય. બરાબર, એટલે આ એક જોડ એના માટે છે કે હું તને સમજું છું ને હું તને ચાહું છું, કોઈ પણ શબ્દ બોલ્યા વગર. એન્ડ ધ થર્ડ પેર, અને ત્રીજી જોડ જે છે એ એટલા માટે, બરાબર, એ ત્રીજી જોડ છે એ એટલા માટે પેર ટુ સી હર ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી જોડ એના માટે કે પોતાના બાળક કોઈ સિક્રેટ વાત એની પાસે હોય, પોતાના અંદર કંઈ મૂંઝાતો હોય, કોઈ વાત કહેવા જેવી ન કહેતો હોય તો પણ માતા એ જાણી લે. બરાબર, તો ટુ સી જોવા માટે ઓલ સિક્રેટ થિંગ્સ, એની તમામ સિક્રેટ એટલે કે પોતાની ગુપ્ત વાતો જે છે એ બધી જાણવા માટે વિધાઉટ ઓપનિંગ ધેમ. એ ભલે બાળક ભલે ના કહે. બરાબર, આપણે ભલે માતાની આગળ આપણે ભલે ગમે તે વસ્તુ આપણી તકલીફ હોય કે આપણી ગુપ્ત વાતો ભલે ના કહેતા, પણ એને ખબર પડી જ જાય કે બાળક કોઈક આ વાતથી પીડાઈ રહ્યું છે, આ વાત એને મૂંઝાઈ રહી છે, આ વાતનું એને દુઃખ છે. અને પછી એ જ કહે, માતા જ આપણી પાસે આવીને કહે કે બેટા શું તકલીફ છે? મને લાગે છે કે તારી પાસે કંઈક તું મૂંઝાયેલો લાગે છે, કંઈક દુઃખ છે, કોઈ વાત તને નડી રહી છે, તો કેમ? એમ આપણી પાસે એ વાત એ ઉકલાવે છે. બરાબર, અને એ જાણે છે. તો માતા એ રીતે પણ બધી વાતોને જાણે છે, એની અંદર કશું કીધા વગર. બરાબર, હવે આગળ જોઈએ. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. જે એન્જલ જે છે એ ભગવાનને રિક્વેસ્ટ મતલબ વિનંતી કરે છે કે લોર્ડ ભગવાન પ્લીઝ ગો ટુ બેડ. શું કે પ્લીઝ ગો ટુ બેડ, તમે ક્યાં જાઓ? ઊંઘવા જતા રહો. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. તમે આ એક દિવસમાં આટલો બધો શ્રમ ના કરો. બરાબર, ડુ નોટ ટેક અ સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. આ એક દિવસમાં આટલું બધું ભારે કામ ન કરો. હવે તમે જઈ અને શાંતિથી ઊંઘી જાઓ, આરામ કરો. કોણ કહે છે? એન્જલ. કોને કહે છે? ભગવાનને. ભગવાનને કહે છે કે તમે આટલું બધું શા માટે આટલી બધી મહેનત કરી રહ્યા છો? હવે તમે થાક્યા હશો, તમે જઈને આરામ કરો. એમ કહે છે. આઈ કેન નોટ, હી રિફ્યુઝ. ભગવાન ના પાડે છે. ભગવાન ના કહે છે કે ના, આઈ કેન નોટ, હું કરી શકું એમ નથી. હું હવે આરામ કરવા જઈ શકું એમ નથી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં મોટા ભાગનું કામ આ મૂર્તિની અંદર પૂરું કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. અને આ જે મૂર્તિ જે બનાવી છે એની અંદર જે મારી શ્રેષ્ઠ કલ્પનાઓ જે છે, મારી બેસ્ટ આઈડિયા, મારા એ સારા આઈડિયા જે કલ્પનાઓ
જે મારા આઈડિયા સિદ્ધાંતો જે છે, મારા સારા સિદ્ધાંતો જે છે આની અંદર મેં મૂક્યા છે. જો માતાના જે સિદ્ધાંતો જે છે, માતા આપણને જે રીતે આપણને કહે છે એ બધા જ ભગવાનના આઈડિયાઓ છે, ભગવાનના પ્રભુના આઈડિયાઓ છે. એની કોઈ વાત ખોટી ન હોઈ શકે. આ માતા આપણને જે કંઈ વસ્તુ કહેતી હોય ને એને આપણે શિરોમાન્ય કરી માની અને એને ચાલવું જોઈએ. કારણ કે માતા જે કંઈ કહે છે એ બધું આપણા માટે જ કહે છે, આપણા ભલાઈ માટે કહે છે. કારણ કે એ બધા શબ્દો કોના છે, એના સિદ્ધાંતો કોના છે? તો ભગવાનના. બરાબર. તો એટલા માટે ભગવાન એ કહે છે કે આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડલ ઇન ટુ ધીસ મોડેલ. આ મોડેલની અંદર આ જે મૂર્તિ બનાવી છે એની અંદર મારી શ્રેષ્ઠ કલ્પનાઓને મેં કંડારી છે અને મોટાભાગનું કામ મેં પૂરું પણ કરી દીધું છે. નાવ ધીસ મધર વિલ હિયલ હરસેલ્ફ. અને હવે આ માતા જે છે એ હિયલ હરસેલ્ફ એટલે પોતાની જાતને સાજું કરવું, પોતાની જાતને સાજું કરવું. વેન શી સિક. હવે આ માતા જે છે જ્યારે બીમાર પડશે ને એ પોતે જાતે સાજી થઈ શકશે. એની અંદર એક અદ્ભુત સર્જન મળ્યું છે ભગવાને. માતાને સાજું કરવા માટે બીજે કોઈ જરૂર નથી, માતા પોતે સાજું. ઘણી વખત જ્યારે બીમાર હોય ને તો પણ એ પોતે સાજી થઈ શકે છે. બરાબર. આગળ કહે છે કે શી વુડ બી એબલ ટુ ફીલ અ ફેમિલી ઓફ 6 મેમ્બર ઓનલી ઓન હાફ કિલો ઓફ કેબેજ. અને અડધા કિલો કેબેજના ઉપર એ પોતાના કુટુંબના બધા જ સભ્યોનું 6 મેમ્બર, ભલે કુટુંબમાં 6 સભ્યો હોય તો 6 સભ્યોને એક માત્ર ને માત્ર અડધા કોબીજના અંદરથી 6 સભ્યોને ખાવાનું બનાવી શકે છે, એમનું પૂરું કરી શકે છે. તો આ માતાનું એક અદ્ભુત સર્જન કહેવાય, માતાની અંદર એક અદ્ભુત શક્તિ કહેવાય કે જે માત્ર અડધા કિલો કોબીજમાંથી કુટુંબના 6 સભ્યોનું ભરણ પોષણ કરી શકે છે. એન્ડ શી વુડ બી મેનેજ અ ચાઇલ્ડ બાથ. અને એ શું પણ કરી શકે છે? નાના બાળકનું બાથ એને રમવાનું, એનું નવડાવવાનું, પ્લે એના રમાડવાનું, સ્ટડી એના અભ્યાસનું, એના ફૂડ એટલે એના ખોરાકનું, એન્ડ સ્લીપ એના ઊંઘનું. આ બધું જ કામ નાનું બાળકનું, એકદમ રમતિયાળ બાળક હોય તો એનું જુદું જુદું કંઈકના સમય ગમે ત્યારે ગમેથી માગી શકે. બરાબર. તો એ બધું કામ જે છે માતા કરી શકે છે કોઈ પણ જાતનો મિજાજ ગુમાવ્યા વગર. બરાબર. તો સરસ મજાનું એક અદ્ભુત સર્જન છે માતાનું. હવે બીજો આગળનો પેરેગ્રાફ જે છે એ જોઈએ મિત્રો. વિધાઉટ ગેટિંગ ઇરિટેડ. એટલે વિધાઉટ ગેટિંગ ઇરિટેડ એટલે કંટાળ્યા વગર, મિજાજ ગુમાવ્યા વગર. ઘણી વખત કોઈ પણ નાનું કામ હોય તો ઘણી વખત આપણે કંટાળી જઈએ છીએ. બરાબર. કે આ બધું આખો દાડો કોણ કરે? પરંતુ માતા જે છે એ પોતાના બાળક માટે એના તમામ કામો જે છે, બાળકના નાહવાના, રમવાના, અભ્યાસના, ખોરાકના અને જ્યાં સુધી ઊંઘે નહીં ત્યાં સુધીના બધા જ કામો એની પાછળ રહી અને એના બધા કામો કરે છે, મિજાજ ગુમાવ્યા વગર, કંટાળ્યા વગર. આગળ જોઈએ. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ. અને એન્જલ જે છે એ આ મોડેલના આજુબાજુ ફરે છે. ઓફ ધ મોડેલ વેરી સ્લોલી, ધીમે ધીમે એની પ્રદક્ષિણા કરે છે. અને પછી શું કહે છે? હી ટચડ ઇટ એન્ડ સેડ. એને ટચ કરે છે અને કહે છે ઇટ્સ ટુ સોફ્ટ. આ તો ખૂબ જ કોમળ છે. આ શું કહે છે કે આ તો ખૂબ જ કોમળ છે. માતાએ જે ભગવાને જે માતાની મૂર્તિ બનાવી છે તો માતા કેવી છે? કોઈ પણ માતા જે છે એ માતા કેવી હોય? કોમળ છે, એકદમ સોફ્ટ છે. માતાની આગળ તમે કંઈ જઈ અને કંઈ માગો ન મળે એવું બને જ નહીં. બરાબર. માતા એટલી કોમળ હોય છે. એ દરેકની માતા ખૂબ જ કોમળ હોય છે. બરાબર. ભલે ગમે તેવો ખૂંખાર સિંહણ હોય, બરાબર, પરંતુ એ પોતાના બાળક આગળ તો એકદમ કોમળ હોય છે. બરાબર. એ ક્યારેય ભલે આમ વિકરાળ હોય, ખૂંખાર હોય, પરંતુ પોતાના બાળક માટે એ ખૂંખાર નથી હોતું, એકદમ કોમળ હોય છે. બરાબર. ઇટ્સ ટુ સોફ્ટ કે છે કે આ ખૂબ જ કોમળ છે. બટ વેરી ટફ. પરંતુ કેવી છે? ટફ. ટફ એટલે મજબૂત, મનોબળવાળી. ભલે આમ કોમળ છે પરંતુ અંદરથી કેવી છે? મજબૂત, મનોબળવાળી. સેડ લોર્ડ એક્સાઇટેડ. ભગવાન ખૂબ જ ઉત્સાહપૂર્વક કહે છે કે ભલે આમ કોમળ છે પરંતુ એ મજબૂત મનોબળવાળી છે. યુ કેન નોટ ઇમેજાઇન વોટ ધીસ મોડેલ કેન ડૂ એન્ડ એન્ડ્યોર. તમે એની કલ્પના પણ ન કરી શકો. યુ કેન નોટ ઇમેજાઇન, તમે એની કલ્પના ન કરી શકો. વોટ ધીસ મધર, અને આ માતા જે છે કેન ડૂ એન્ડ એન્ડ્યોર, કેટલું કરી શકે છે, શું કરી શકે છે અને કેટલું સહન કરી શકે. એન્ડ્યોર એટલે સહન કરવું. તમે એની કલ્પના પણ ન કરી શકો છો માતા કેટલું શું કરી શકે છે અને કેટલું સહન પણ કરી શકે છે. માતા ખૂબ કામ કરી શકે છે
અને એને ગમે તેટલું દુઃખ હોય, ગમે તેટલી તકલીફ હોય તો એને સહન પણ કરી શકે છે મિત્રો. તો માતા જે છે એ બધું કરી શકે છે. કેન ઇટ થિંક? હવે એન્જલ એને કહે છે કેન ઇટ થિંક? શું આ વિચારી શકે? તમે આ મોડેલ બનાવ્યું છે તો એ મોડેલ વિચારી શકે છે. નોટ ઓનલી કેન થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. નોટ ઓનલી કેન થિંક, તે એન્જલ કહે છે કે શું એ વિચારી શકે છે? તો ભગવાન એને જવાબ આપે છે લોર્ડ. શું કહે છે કે માત્ર એ વિચારી શકે છે એટલું જ નહીં, બટ કેન રીઝન, એ બુદ્ધિપૂર્વક વિચારી શકે છે. માત્ર વિચારી શકે છે એટલું નહીં, પરંતુ રીઝન એટલે કે બુદ્ધિપૂર્વક પણ વિચારી શકે છે. એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, બરાબર, સમાધાન પણ કરી શકે છે. વિચારી શકે છે એટલું નહીં, બુદ્ધિપૂર્વક વિચારી અને સમાધાન કરી શકે એમ પણ છે. તમે જેટલું વિચાર્યું છે એનાથી ખૂબ વધારે પડતું ભગવાન એમ કહે છે હું આની અંદર મૂકી દીધું છે, બરાબર. ભગવાને જે મૂક્યું છે એ ખૂબ જ વધારે મૂકી દીધું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. એન્જલ ખૂબ જ પ્રભાવિત થઈ ગયો. પ્રભાવિત થઈ ગયો. એન્જલને થયું કે ખરેખર ભગવાને એક અદ્ભુત સર્જન કરી દીધું. આની અંદર જે હું વિચારું છું એના કરતાં પણ વધારે મારે વિચારસરણીથી પણ પરે વસ્તુ આની અંદર મૂકી દીધી છે ભગવાને. હું જે કંઈ ભગવાનને પૂછું છું અને વિચારું, મારા મનમાં જે આના વિશે વિચારો આવે છે અને જે હું પૂછું છું, તો ભગવાન એના કરતાં પણ વધારે એની અંદર મૂકી દીધું છે. એટલે ભગવાન, આ એન્જલ જે છે ખૂબ જ પ્રભાવિત થઈ ગયું છે આ મૂર્તિથી. આ જે ભગવાને સર્જન કર્યું છે એની અંદરથી ખૂબ પ્રભાવિત થઈ ગયો છે. હી વેન્ટ ક્લોઝર ટુ ધી મોડેલ. અને એ આ મૂર્તિની એકદમ નજીક જાય છે. ખૂબ પ્રભાવિત થઈ ગયું અને એની નજીક ગયો એકદમ. અને પછી શું કરે છે? હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ એન્ડ મૂવ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. ચીક એટલે ગાલ. ગાલની ઉપર પોતાની આંગળીઓને ફેરવે છે. આ એન્જલ ખૂબ જ પ્રભાવિત થઈ ગયો છે અને આ મોડેલની નજીક જાય છે, આ મૂર્તિની નજીક જાય છે અને નજીક જઈ અને પોતાની કોમળ આંગળીઓ જે છે એના ગાલ ઉપર ફેરવે છે. ઓ લોર્ડ, હર આઈઝ આર બ્લિંકિંગ. અને કહે છે કે હે ભગવાન, આની આંખો તો ચૂઈ રહી છે. આની આંખોમાંથી કંઈ ટપકી રહ્યું છે. ચૂવું એટલે ટપકવું, લિંકિંગ એટલે ટપકવું, કંઈક ટપકવું. આપણે નહીં કહેતા કે નળ લીક થાય છે, એટલે લીક એટલે આપણે ચૂવું, ટપકવું. તો એન્જલ કહે છે કે ઓ લોર્ડ, હર આઈઝ આર લિંકિંગ. એની આંખો ચૂવી રહી છે, ટપકી રહી છે. હાઉ ડીડ ધીસ હેપન? હી મસ્ટ બી ટીયર. આ કઈ રીતે બન્યું? એ આંસુ હોવું જોઈએ. ભગવાનને તો ખબર પડી જ ગઈ. ભગવાન કહે છે મસ્ટ બી ટીયર, એ ચોક્કસ આંસુ હોવા જોઈએ. અને ભગવાને એ મૂક્યા નહોતા, આંસુ મૂક્યા નથી. બીજું બધું મૂક્યું હતું પણ આંસુ મૂક્યા નહોતા. હાઉ ડીડ ઇટ ધીસ હેપન? આ કઈ રીતે બન્યું? ઇટ મસ્ટ બી ટીયર. આ આંસુ હોય છે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં તો એને મૂક્યા નહોતા. આંસુ હોવા જોઈએ. ભગવાનને ખબર પડી ગઈ આ કઈ રીતે બન્યું. લોર્ડ એની પાસે જઈને એના ગાલ ઉપર હાથ ફેરવે, એની આંખો ચૂતી હોય છે. ત્યારે ભગવાન લોર્ડ જે એન્જલ જે છે ભગવાનને કહે છે કે એની આંખો ચૂઈ રહી છે. એટલે ભગવાન એને કહે છે કે હાઉ ડીડ ઇટ હેપન? આ કઈ રીતે બન્યું? અને એ આંસુ હોઈ શકે. અને ભગવાન કહે છે કે મેં તો એને મૂક્યા નહોતા. ઇટ ઇઝ મિરાકલ. આ તો એક ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ. ઈશ્વરને આશ્ચર્ય થયું, ભગવાનને આશ્ચર્ય થયું. આ તો આશ્ચર્ય છે, આશ્ચર્યની વાત છે. આ તો એક ચમત્કાર છે કે મેં આંસુ તો મૂક્યા નહોતા અને આંસુ કઈ રીતે આવ્યા. બટ વોટ ઇઝ ધ ટીયર ફોર માય લોર્ડ? એન્જલ પૂછે છે કે હે ભગવાન, આ આંસુ શાના માટે મૂક્યા? તમે તો મૂક્યા નહોતા, પણ તો આંસુ આવ્યા ક્યાંથી? કઈ રીતે આવ્યા? અને શું છે આંસુનો મતલબ? તો ભગવાન એને સરસ મજાનો જવાબ આપે છે. ઇટ ઇઝ અ સમથિંગ યુનિક. આ કંઈક વિશિષ્ટ છે, કંઈક વિશિષ્ટ છે. માતાના આંસુ જે છે એ ખૂબ જ વિશિષ્ટ વસ્તુ છે. મે બી ઇટ ઇઝ ફોર અ પેઇન. અને આ શેના માટે હોઈ શકે? પેઇન, કંઈક દુઃખ, દર્દ માટે હોઈ શકે. ફોર જોય, કોઈક આનંદ માટે હોઈ શકે. ફોર પ્રાઇડ, કોઈક ગર્વ, પ્રાઇડ એટલે ગર્વ. અથવા તો ડિસઅપોઇન્ટમેન્ટ એટલે કે કોઈ એકલતા, નિરાશા, એના માટે હોઈ શકે. લોનલીનેસ એટલે કે એકલતા, નિરાશા માટે, કોઈ એકલતા માટે, કોઈ ગર્વ માટે, આનંદ માટે, દુઃખ માટે, આ બધા માટેના કોઈ પણ આંસુ હોઈ શકે. ભગવાન કે કોઈ શેના માટેના આંસુ છે મને ખબર નથી, પરંતુ આમાંથી કોઈ વિકલ્પ હોઈ શકે કે કોઈ દુઃખના પણ હોઈ શકે, કોઈ આનંદના હોઈ શકે, કોઈ ગર્વના હોઈ શકે, કોઈ નિરાશાના હોઈ શકે, કે કોઈ એકલતાના. આમાંથી કોઈ પણ વસ્તુ જ્યારે માતાને અસર કરે છે ત્યારે પોતાની માતાની આંખમાંથી આંસુ
ટપકે છે તો ભગવાન કહે છે કે આ યુનિક વસ્તુ છે, મેં મૂકી નથી, પણ કદાચ આ બધી વસ્તુઓમાંથી કોઈ પણ વસ્તુ માટે હોઈ શકે છે. અને આ શું છે? એક મિરાકલ છે, એક જાદુ છે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. છેલ્લું વાક્ય એન્જલ બોલે છે, શું કહે છે? વોટ અ વન્ડરફુલ ક્રિએશન. આ કુદરતનું એક અદ્ભુત સર્જન છે. અને આ અદ્ભુત સર્જન કુદરતે જે કંઈ કર્યું છે અને એની અંદર ઘણી બધી વસ્તુ મૂક્યું છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર તમને ખૂબ મજા આવી છે. અને આ પાઠ વિશે, માતાના સર્જન વિશે ઘણું બધું, અને આની અંદરથી એક નિબંધ પણ પૂછાઈ શકે છે મિત્રો. તો એક માતા વિશે નિબંધ પણ પૂછાઈ શકે છે કે વન્ડરફુલ ક્રિએશન. તો એના વિશે પણ એક માતા વિશે નિબંધ પૂછાઈ શકે, તો એની તૈયારી રાખજો મિત્રો. ઓકે, થેન્ક યુ.